હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચના દહેજના જીઆઈડીસીમાં વારંવાર છાલ સવારે આવા બનાવો બનતા હોય છે, પણ વાત કરવામાં આવે તો ગતરોજ શિવા ફાર્મ કેમ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે એક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રિએક્ટરમાં બ્લાસ્ટ થતાં ઔદ્યોગિક અકસ્માત સર્જાયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। આ દુર્ઘટનામાં વધુ વાત કરવામાં આવે તો જે રિએક્ટર નજીકમાં કામ કરી રહેલા 2 કામદારોને કરુણ મોત થયા છે। આ ઉપરાંત એક કામદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત પહોંચતા અને સારવાર અર્થે વડોદરા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ફેક્ટરી ઇન્સ્પેક્ટર વાગરા, મામલતદાર તેમજ પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે। અત્યારે જે શિવા ફાર્મામાં જે બ્લાસ્ટ થયો છે તો ત્યાં 3 માણસો ઇન્જરી થયા, તો ઓન ધ સ્પોટ ત્યાં બે તો ત્યાં એક્સપાયર થઈ ગયા અને એક અહીંયા છે ત્યાં આઈસીયુમાં છે। અને એમ્બ્યુલન્સ દરમિયાન જે લોકોને લાવવામાં આવ્યા છે 2 વ્યક્તિને, 3 વ્યક્તિને, તો એમાં એમ્બ્યુલન્સમાં પૂરો ઓક્સિજન પણ નહોતો, ગાડીમાં પેટ્રોલ પણ નહોતું ને ડ્રાઈવર પણ અવેલેબલ નહોતો। ઓલરેડી કંપનીના છોકરાઓ એમ્બ્યુલન્સ લઈને આવેલા છે। એક પ્રવીણભાઈ મનસુખભાઈ છે અને અર્જુનભાઈ છે બીજા। શૈલેષભાઈ છે એડમિટમાં છે। તમારું નામ શું? દશરથભાઈ મનસુખભાઈ પરમાર। હા સર, હાલ અત્યારે દહેજની કંપનીમાં ઘટના બની છે અને એમાં જે કામદારો હતા એમનું મૃત્યુ થયું છે। શું છે સમગ્ર મામલો અને કઈ કંપનીમાં ઘટના બની છે? શિવા ફાર્મા કરીને કંપની છે, ત્યાં આગળ આ 2 છોકરાઓ નોકરી કરતા, 3 છોકરાઓ, જે લાઈન ફાટતા છોકરાઓને ઇન્જરી થઈ છે। એક છોકરો અત્યારે હાલમાં અહીં આગળ એડમિટ છે ને 2 છોકરાઓની ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ હતી ઇન બિટવીન। હવે કંપનીમાંથી જ્યારે ઇન્જરી થઈ એ ટાઈમ પર લઈને આવતી ઘડીએ આપણે એમ્બ્યુલન્સમાં કોઈ ડ્રાઈવર પણ નહોતું કે જે ત્યાંથી દવાખાને લઈને આવે, હોસ્પિટલ પર લઈને આવે। છોકરાઓ ત્યાં આગળ જે નોકરી કરે છે એ જ બીજા છોકરાઓ, ગામના છોકરાઓ ત્યાંથી એમ્બ્યુલન્સ લઈને બરોડા અહીં આગળ શિફ્ટ કર્યા અને ઇન બિટવીન 2 છોકરાઓની ડેથ થઈ ગઈ। એક છોકરાને અહીં આગળ એડમિટ કરેલો છે। મારું પૃથ્વીરાજ નામ છે, હું ગામનો જ છું એમના। શિવા ફાર્મા દહેજ લિમિટેડ સ્ટેજ 1 માં આવેલી છે કંપનીમાં એવું થયું હતું કે બ્લાસ્ટ થયો। હવે બ્લાસ્ટ થયા પછી એ 3 જણા લોકોને આ કંપનીની અંદર એમ્બ્યુલન્સની વ્યવસ્થા તો છોડો, સારામાં સારી વ્યવસ્થા બી નથી, કશી એ મેડિકલની કોઈ વ્યવસ્થા જ નથી। એ લોકોને અમે અમારી રીતે ખુદ લાવેલા છે, તમે જોઈ શકો છો કે અમારા કપડાં કેવા છે। એમના જે મેડિકલ વાળા છે તે લોકો હાથ મારવા બી તૈયાર નથી। મેં મારા બંને જાતે કંપનીમાં સાથે જોબ કરે છે, એમને સ્ટ્રેચર પર મેં મારા હાથથી મેં ઉચકીને એમને બેહારેલા છે। સાથે કોઈ હેલ્પ કરવા માટે બી રાજી નથી, કાં તો કોઈ બીજું કોઈ આવવા માટે બી તૈયાર નથી। ને હમણાં HR વાળાને ફોન કર્યો છે, એમને સવારના ફોન કર્યા છે, એ લોકો કોઈ રિસ્પોન્સ સારો આપતા નથી, બસ અમને ગોલ ગોલ ફેરવ્યા કરે છે। પહેલા અમને ભરૂચનું આપ્યું, પછી ભરૂચથી અમને પાછા આ બાજુ કર્યા। હવે અમને એટલે ગોલ ગોલ ફેરવીને 2 માણસની ડેથ થઈ ગયેલી છે હાલમાં। હવે એક માણસ સિરિયસ છે। હવે આ જિમ્મેદારી કોઈ લેવા માંગતું નથી ને એ લોકો અહીંયા આગળ આવવા માંગતા જ નથી। એ લોકો અહીંયા અમને બનાવ્યા કહે છે કે અમે આને જવાબ આપીએ છીએ, અમે કલેક્ટરને જવાબ આપીએ છીએ, અમે પોલીસ વાળાને જવાબ આપીએ છીએ। બોડી અહીંયા આવ્યા પછી બોડી એમને ઓક્સિજન લેવલ સાથે સેફટી વાળો સાહેબ બી બેઠેલો હતો। સેફટી વાળા સાહેબને મારા ફાધરે કીધું કે ઓક્સિજન મળતો નથી સાહેબ, તમે એકવાર ચેક કરો। સેફટી વાળો સાહેબ એવું કહે છે કે મળે છે। એના કરીને એક માણસને ચાલુ ગાડીએ એ માણસની બોડી ઠંડી પડી ગઈ, તે માણસની હાલત ખરાબ થઈ ગઈ, એકદમ ક્રિટિકલ કન્ડિશન હતી, તો બી એ લોકોએ કોઈ પગલાં ભર્યા નહીં સિરિયસલી। અહીંયા બોડી લાવ્યા પછી ત્યાં બહાર જાણે કે લાવાડી પેલા એને કચરો ફેંક્યો હોય, સવારના 4 વાગ્યાથી ત્યાં પડેલી છે, નથી કોઈ જોવા આવ્યું કે નથી અમને કોઈ હાલચાલ પૂછ્યા। અમે સામેથી પૂછ્યું તો બી કોઈ સારો રિસ્પોન્સ આવ્યો નથી।